હેલો વિદ્યાર્થી મિત્રો, હું છું જગદીશ કપૂરિયા, ડૉક્ટર સુભાષ ટેકનિકલ કેમ્પસ જુનાગઢ. આપણે જે છે ECHM ની વાત કરતા હતા, એન્વાયરમેન્ટ કન્ઝર્વેશન એન્ડ હેઝાર્ડ્સ મેનેજમેન્ટ, પર્યાવરણ સંરક્ષણ અને જોખમ સંચાલન. આ સબ્જેક્ટમાં આપણે યુનિટ 1 ની વાત કરતા હતા, જેમાં 2 ક્વેશ્ચન્સ છે આપણે કમ્પ્લીટ કર્યા છે. એમના પછીનું આજે જે ભણવાનું છે ત્રીજો ક્વેશ્ચન છે યુનિટ 1 ક્વેશ્ચન નંબર 3. તો આજના જે ક્વેશ્ચન્સ છે એમની સ્ટેપ બાય સ્ટેપ આપણે સ્લાઇડ જોતા જઈએ અને જે પણ જરૂરી હશે એ હું તમને ઇન્ટિમેટ કરતો જઈશ. સાથે સાથે ખાસ કહેવાનું કે હવે મટીરિયલ જે છે એ આપણે અહીંયા જ પ્રોવાઈડ કરી દીધેલું છે. ઇંગ્લિશ મીડિયમવાળા સ્ટુડન્ટે પોતાની રીતે સ્લાઇડમાંથી એક્સ્ટ્રેક્ટ કરવાનું છે અને ગુજરાતી મીડિયમના સ્ટુડન્ટ માટે આપણે પાછળ એક એવી સ્લાઇડ રાખેલી છે કે જ્યાં તમે પોઝ કરી દેશો. બિફોર ધ એન્ડ ઓફ ધીસ વિડીયો વી હેવ સેટિંગ ધીસ ટાઈપ ઓફ સ્લાઇડ. આપણે એવી એક સ્લાઇડ રાખી છે કે જ્યાં તમે પોઝ કરી, વિડીયો પોઝ કરી અને એમાંથી લખી શકો. પ્રયત્ન આપણે એવા કરશું કે શક્ય હોય એટલું ફોકસિંગ જે આપણે સ્લાઇડ ઉપર રાખશું. હું છે વિડીયોમાં ન આવું એવા પ્રયત્ન કરશું કે જેથી તમને જે છે સારી રીતે આ યુનિટ છે, પર્ટિક્યુલર આ ટોપિક છે એ સારી રીતે સમજાઈ શકે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો સ્ટેપ બાય સ્ટેપ આપણે છે યુનિટ 1 માં ક્વેશ્ચન 3 તરફ આગળ વધીએ. યુનિટ છે 1 ઇકોલોજી એન્ડ એન્વાયરમેન્ટ. સ્ટેપ બાય સ્ટેપ આપણે આગળના 2 ક્વેશ્ચન્સ છે કમ્પ્લીટ કર્યા છે. એમના પછી હવે આગળ વધીએ આમાં. તો ખાસ એન્વાયરમેન્ટ આપણે એટલા માટે ભણીએ છીએ કે આપણે જ્યારે એઝ અ એન્જિનિયર તરીકે આપણે જ્યારે આગળ જઈએ છીએ, માર્કેટમાં જઈએ છીએ અથવા તો જોબ પર જઈએ છીએ કે બિઝનેસ કરીએ છીએ, તો એન્વાયરમેન્ટની જે ખામી છે એ ભવિષ્યમાં ન સર્જાય એવા પ્રયત્નો કરીએ. એટલા માટે એન્વાયરમેન્ટનું મહત્ત્વ આપણે ખબર હોવી જોઈએ. પણ સાથે સાથે એ પણ જોવું છે કે આ માટે પબ્લિક અવેર છે કે નહીં અને એમની જરૂરિયાત શું છે. પબ્લિક અવેરનેસ એન્ડ ઇટ્સ નેસેસિટી આજનો આપણો આ ક્વેશ્ચન્સ છે કે પબ્લિક અવેરનેસ કેવી છે, એન્વાયરમેન્ટ માટે પબ્લિક કેટલી અવેર છે. આપણે નો ડાઉટ કે આપણી પાસે તો અત્યારે આ સબ્જેક્ટ પર્ટિક્યુલર આવે છે અને આપણે એમની ખબર છે કે આવી રીતે છે પબ્લિક અવેર થઈ શકે અને ઇટ્સ અ નેસેસિટી કે એમની જરૂરિયાત શું છે. જો પબ્લિક અવેર નથી તો આપણે કેવી રીતે એમને અવેર કરી શકીએ અને જો અવેર છે તો એમની જરૂરિયાત શું છે એ સ્ટેપ બાય સ્ટેપ છે આપણે આગળ જોતા જઈએ. ઓકે, તો નીડ્સ ઓફ પબ્લિક અવેરનેસ અબાઉટ એન્વાયરમેન્ટ. પબ્લિક અવેરનેસ ની જરૂરિયાત એન્વાયરમેન્ટ માટે શું છે એ જોતા જઈએ. યુનિટ 1 ECHM સબ્જેક્ટ છે, ક્વેશ્ચન નંબર 3. આપણે જે ઇંગ્લિશમાં જે જનરલી રીડિંગ કરશું અને ગુજરાતીમાં જે હું ડિસ્કશન કરીશ. જો કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય, કોઈ પ્રોબ્લેમ હોય તો તમે મને એ જણાવી શકશો, કોમેન્ટ બોક્સમાં પણ જણાવી શકશો અને આપણે જ્યારે ડિસ્કશન કરીએ છીએ ત્યારે પણ તમે જે રાઇટ ડાઉન કરેલો હોય ક્વેશ્ચન્સ એમના વિશેનું નોટ ડાઉન તમે ક્વેશ્ચન અથવા તો ક્વેરી નોટ ડાઉન કરી લેજો અને પછી આપણે લેટર ઓન વી હેવ ફર્ધર ડિસ્કશન ક્વેરી ઓર પ્રોબ્લેમ સોલ્યુશન વી હેવ કમ્પ્લીટ. એન્વાયરમેન્ટ ઇન્ક્લુડ્સ ઓલ લિવિંગ એન્ડ નોન લિવિંગ ઓબ્જેક્ટ્સ. એન્વાયરમેન્ટમાં બધા લિવિંગ એટલે કે સજીવ અને નોન લિવિંગ એટલે નિર્જીવ બધા પ્રકારના ઓબ્જેક્ટ્સનો સમાવેશ થાય ત્યારે જ જે એન્વાયરમેન્ટ કમ્પ્લીટ થાય. જો આપણા જીવનમાંથી આપણે નિર્જીવ વસ્તુઓ હટાવી દઈએ તો ફરી પાછું એમનો કોઈ મહત્વ છે નહીં. આપણી લાઈફ કંઈક ને કંઈક એક રેફરન્સ છે, એક લિવિંગ છે, તો સાયમલ્ટેનિયસલી અધર વન ઇઝ અ નોન લિવિંગ. તો સજીવ અને નિર્જીવ બંને જો કમ્પ્લીટ હશે તો પ્રોપર એન્વાયરમેન્ટ છે જનરેટ થઈ શકશે. આપણે આગળ સ્ટેપ બાય સ્ટેપ જ્યારે આપણે યુનિટ આગળ વધારશું એમાં વધારે આપણે સારી રીતે આપણે ખબર જ છે સજીવ કોને કહેવાય અને નિર્જીવ કોને કહેવાય. આમ છતાં આ યુનિટમાં પણ આપણે એવા પ્રયત્નો કરેલા છે કે સ્ટેપ બાય સ્ટેપ આપણે એમના વિશે માહિતી મળી જાય. We live in the environment and use the environmental resources like air, land and water to meet our needs. Air, lands and water એ નિર્જીવ છે, આપણે ખબર છે. પણ આપણે એન્વાયરમેન્ટમાં રહેવા માટે આપણે એ રિસોર્સિસનો યુઝ કરીએ છીએ, બરાબર. ડેવલપ ઓલ્સો મીન્સ meeting the need of the people for ever growing needs we put pressure on the environment. સતત અને સૌથી વધારે વિકાસ કરવા માટે આપણે હંમેશા એન્વાયરમેન્ટ ઉપર આધાર રાખીએ છીએ. એવું ક્યાંય છે નહીં કે આપણી પાસે જે ટેકનોલોજી છે બીજા ગ્રહમાંથી લોકો જે આવ્યા છે, એલિયન્સ આવે છે અને આપણે એમ કહે છે કે આ ટેકનોલોજી વાપરો અથવા આ રિસોર્સિસ યુઝ કરો. એવું કંઈ થયું નથી, હજુ થયું નથી, ભવિષ્ય ભૂતકાળમાં ક્યાંય થયું નથી કે બહારથી કોઈક આવે છે અને આપણે એમ કહે છે કે આ રિસોર્સિસ યુઝ કરો. આપણે વધારે ડેવલપમેન્ટ કરવા માટે શું કરશું તો કે આપણે એન્વાયરમેન્ટમાંથી કંઈક એવી વસ્તુઓ છે એ સેપરેટ આઉટ કરશું. જેમ કે મોટા બિલ્ડિંગ્સ બનાવવા છે તો પથ્થરો સેપરેટ કરશું, રેતી છે એન્વાયરમેન્ટમાંથી એક્સેપ્ટ કરશું, વોટ એવર કંઈક ને કંઈક આપણે કુદરત પાસેથી કંઈક ને કંઈક લેશું.
અને સાથે સાથે એવું થાય છે કે જેમ કે કોઈ ધાતુ તત્વ છે, કોઈ મટીરિયલ તૈયાર કરવાનું છે, પછી પ્લાસ્ટિક મટીરિયલ હોય, મેટલ મટીરિયલ હોય કે ગ્લાસીસ મટીરિયલ, વોટએવર જે પણ મટીરિયલ છે એ બધું આપણે એન્વાયરમેન્ટમાંથી એક્સટ્રેક્ટ કરીએ છીએ. આપણે મળતી જે ભૌતિક સુવિધાઓ છે બધું એન્વાયરમેન્ટની દેન છે. તો વધારે વિકાસ કરવા માટે, સૌથી વધારે અને સૌથી આગળ રહેવા માટે આપણે હંમેશા એન્વાયરમેન્ટ ઉપર પ્રેશર કરીએ છીએ. તો એન્વાયરમેન્ટ એજ્યુકેશન એના માટે જરૂરી છે કે શું કરીએ તો એન્વાયરમેન્ટ છે એ સારી રીતે છે એ જળવાય રહે. તો પહેલાં તો અવેર હોવા જોઈએ, આપણે એમનું નોલેજ હોવું જોઈએ, આપણો એટીટ્યુડ એવો હોવો જોઈએ કે આપણે પર્યાવરણને ન બગાડતા હોવા જોઈએ, અને આપણામાં એવી સ્કિલ હોવી જોઈએ કે પર્યાવરણ છે આપણાથી ન બગડે. આપણે પર્યાવરણનો એવો ઉપયોગ કરીએ કે જેથી પર્યાવરણને કોઈ નુકસાન ન થાય. અને પછી ક્લાસિફિકેશન છે કે અમુક પ્રકારનું એવું લેવલ છે એ તૈયાર કરીએ કે જ્યાં કદાચ પર્યાવરણને નુકસાન થતું હોય પણ એમની ઇમ્પેક્ટ છે એ ઓછી આવતી હોય. તો સ્ટેપ બાય સ્ટેપ છે જોતા જઈએ. when crisis exceeds the carrying capacity of the environment to repay or replace itself, it creates a serious problem of environment degradation. ક્યાંક ને ક્યાંક પર્યાવરણનો જે આપણે ઉપયોગ કરીએ છીએ બરાબર, એ ઉપયોગને લીધે ક્યાંક ને ક્યાંક પ્રેશર છે એમની ઉપર આવે છે. કુદરત અથવા તો પર્યાવરણ પોતાની રીતે છે એ સારું થવા માટેના પ્રયત્ન કરતું જ હોય છે બરાબર. આ પ્રયત્ન જ્યારે એ કરે છે ત્યારે ક્યાંક ને ક્યાંક વધારે ડિગ્રેડેશન થવાના ચાન્સીસ છે જનરેટ થાય છે. એટલે ખાસ એ જોવાના આપણે પ્રયત્ન કરશું કે વધારે ડિગ્રેડેશન ન થાય એવા આપણે પ્રયત્ન કરીએ. Example, if we use any environmental resources such as groundwater beyond its limit to replacement, we may lose it forever. આપણે ઘણું બધું ગ્રાઉન્ડ વોટર જો વાપરીએ છીએ તો આનું રિપ્લેસમેન્ટ છે પોસિબલ નથી બરાબર. ક્યાંક ને ક્યાંક આપણે જે ગ્રાઉન્ડ વોટર વાપરીએ છીએ એ ગ્રાઉન્ડ વોટરને લીધે આપણે એ વોટર જ્યારે વાપરીએ છીએ તો ક્યાંક ને ક્યાંક એ ખરાબ થઈ જાય છે, અને જે ખરાબ પાણી છે એમનું રિપ્લેસમેન્ટ કરવું બહુ શક્ય નથી. આપણે જ્યારે એડ્રોસ્ફિયર જોયું ત્યારે કીધું હતું કે આપણી પાસે મીઠું વોટર એટલે કે જેને આપણે સારું પાણી જે પીવાલાયક પાણી છે, પીવાલાયક પાણી બહુ ઓછું છે, અને એ પીવાલાયક પાણી ઓછું હોવાથી ક્યાંક ને ક્યાંક આપણે એ પાણી છે એ ખરાબ કરીએ છીએ, આપણે રેગ્યુલર યુઝિસ માટે લઈએ છીએ અને પાણી ખરાબ થતું જાય છે. તો એ એમનું રિપ્લેસમેન્ટ છે પોસિબલ નથી. એટલા માટે એન્વાયરમેન્ટ એજ્યુકેશન છે એવરીવેર ફોર એવરીવન, દરેક માટે છે એ જરૂરી છે એન્વાયરમેન્ટ એજ્યુકેશન. એન્ડ ફોર ધેટ પબ્લિક અવેરનેસ ઇઝ ધ કી ફેક્ટર ઓફ એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એન્ડ sustain environment it's our social responsibility. આ બે એવા પાર્ટ છે કે પબ્લિક અવેરનેસ ઇઝ ધ કી ઓફ ફેક્ટર ઓફ એન્વાયરમેન્ટ પ્રોટેક્શન. પર્યાવરણ સો પબ્લિક અવેરનેસ ઇઝ ધ કી ફેક્ટર ઓફ એન્વાયરમેન્ટ પ્રોટેક્શન, એટલે કે પર્યાવરણની જાગૃતિ, પર્યાવરણના રક્ષણ માટે છે લોકોની જાગૃતિ છે ચાલી છે. લોકો જો જ્યાં સુધી જાગૃત નહીં થાય ત્યાં સુધી પર્યાવરણનું પ્રોટેક્શન છે, એન્વાયરમેન્ટ પ્રોટેક્શન છે થઈ શકશે નહીં. ધેન સસ્ટેન એન્વાયરમેન્ટ ઇટ્સ અવર સોશિયલ રિસ્પોન્સિબિલિટી. પર્યાવરણનું સંરક્ષણ એ આપણી એક સામાજિક જવાબદારી છે. આ બે મુદ્દાઓ જો સારી રીતે સમજી શકે લોકો તો સારામાં સારી રીતે એન્વાયરમેન્ટ છે એ સસ્ટેઇન થઈ શકે અથવા તો પ્રોટેક્ટ થઈ શકે. Then public awareness and we have to lots of social media or otherwise we have said like that internet is the main things to avail publicly to easily સારી રીતે આપણે લોકોને જાગૃત કરવા માટે આપણી પાસે અત્યારે સોશિયલ મીડિયા એક સારામાં સારું એક માધ્યમ છે. નીડ્સ ઓફ પબ્લિક અવેરનેસ. પબ્લિક અવેરનેસની જરૂરિયાત શું છે? ઇન્ટ્રોડક્શન. તો ઇન્ટ્રોડક્શન છે આપણે વાત કરી લીધી. આ સિમ્પલ એક સ્લાઇડ છે જે અહીંયા મેં મૂકી દીધી છે. એનહાન્સ પેસ ઓફ ડેવલપમેન્ટ એક્ટિવિટીઝ એન્ડ રેપિડ અર્બનાઇઝેશન રિઝલ્ટ ઇન ધ સ્ટ્રેસ ઓફ નેચરલ રિસોર્સિસ એન્ડ ક્વોલિટી ઓફ લાઈફ. ડેવલપમેન્ટ એક્ટિવિટી અને અર્બનાઇઝેશનને લીધે નેચરલ રિસોર્સિસ અને ક્વોલિટી ઓફ લાઈફ છે એની ઉપર સીધી અસર થઈ છે. ટ્રેન્ડ ઓફ ઇન્ક્રીઝિંગ પોલ્યુશન ઇન વેરિયસ એન્વાયરમેન્ટ મીડિયા ઇઝ evident for the deteriorating airs and water quality, higher noise level, increasing vehicle emissions. એટલે પર્ટિક્યુલર પોલ્યુશન્સ છે જનરેટ થાય છે અને આ પોલ્યુશન્સને લીધે દરેક પ્રકારના પ્રશ્નો છે ઉત્પન્ન થતા હોય છે. એ કયા જ પ્રશ્નો છે આપણે લેટર ઓન જ્યારે પોલ્યુશન ભણશું ત્યારે બહુ સારી રીતે આપણે જાણી લઈશું. Realizing the urgent needs of arresting the trend, ministry to adopt a policy with the abatement of environment degradation. Urgent need for public awareness about clear environment education should be given to women as children. દરેક લોકોને સારી રીતે એજ્યુકેશન છે મળી રહેવા માટેના પ્રયત્ન કરશું. There is a lots of needs of public awareness. Earth resources and dividing and our environment is being increasingly
degrade by the human activity, and hence something needs to be done. Government alone cannot perform all the cleanup functions. Individually, groups' efforts in their own every possible way has to be made to protect our environment. Mass public awareness, newspaper સારી રીતે પબ્લિક અવેર કરવા માટે ન્યૂઝપેપર, રેડિયો, ટેલિવિઝન strongly influence public opinion on conserving our environment. આમાં હજુ એક મીડિયમ છે માસ પબ્લિક અવેરનેસ જે છે, આમાં હજુ એક મીડિયમ છે આપણે એડ કરી શકીએ, એ મીડિયમ છે ઇન્ટરનેટ, અથવા તો એવી રીતે કહી શકીએ અધરવાઇઝ ઇઝ ધ સોશિયલ મીડિયા. એ લેટર ઓન આપણે એડ કરીએ છીએ. નીડ્સ ઓફ લોટ્સ ઓફ થિંગ વી હેવ ટુ discuss about that. Method of public awareness, environmental education, એમની મેથડ કઈ છે કે પબ્લિક અવેર થઈ શકે એમના માટેની જુદી જુદી મેથડ છે. એ મેથડ છે એન્વાયરમેન્ટલ એજ્યુકેશન, કે પર્યાવરણનું જ્ઞાન જે લોકોને આપો, આપણે આપીએ જ છીએ. આપણે જે તે સબ્જેક્ટ આ ભણીએ છીએ એન્વાયરમેન્ટ કન્ઝર્વેશન એન્ડ હેઝાર્ડ્સ મેનેજમેન્ટ ECA છે, તો એમના માટે જ ભણીએ છીએ કે પબ્લિક અવેર થાય. આમ છતાં પણ ઘણા બધા સ્ટુડન્ટો છે એટલું બધું સિરિયસલી લેતા નથી. યાર લોકો થોડુંક ધ્યાન રાખો કે પર્યાવરણ આપણે બધું જે પણ મળે છે, સવારે ઉઠીએ ત્યારે મળતી બ્રશ અને બ્રશમાં લગાવવાની પેસ્ટથી માંડી અને આખા દિવસ દરમિયાન દિનચર્યા, ખાવા પીવાનું, ભૌતિક સુવિધાઓ જે પણ છે, બરોબર, એ પર્યાવરણની દેન છે. સૂઈએ ત્યાં સુધી આપણી પાસે જે પણ મટીરિયલ અવેલેબલ છે ક્યાંક ને ક્યાંક આપણે પર્યાવરણમાંથી લીધેલું છે. એવું ક્યાંય નથી કે તમારી પાસે જે મોબાઈલ છે બહારથી કોઈ લોકો આવી અને તમને આમ જેમ કે મંગળ ઉપર કોઈ રહેતા લોકો આવી ગયા છે, અહીંયા ખટારા મોટે મોબાઈલ છે ઠલવી ગયા છે, એ પોસિબલ નથી. બરોબર, આપણે જે પણ વાપરતા હોય, આપણા ઘરમાં જે પણ યુઝ થતું હોય, બધું આપણે ક્યાંક ને ક્યાંક નીડ કરેલું છે, એ પર્યાવરણમાંથી એક્સટ્રેક્ટ કરેલું લીધેલું છે, પિકઅપ કરેલું છે, જે આપણે સેપરેટ કરેલું છે. તો ક્યાંક ને ક્યાંક એમની જરૂરિયાત છે, ક્યાંક ને ક્યાંક એમની અસર છે પર્યાવરણ ઉપર થતી હોય. તો ખાસ કે આપણે જે પણ વપરાશ કરીએ છીએ, પછી ઇલેક્ટ્રિસિટી હોય, પછી ભૌતિક સુવિધા, કોઈ પણ ફિઝિકલ એમિનિટીઝ આપણી પાસે હોય, નેચરલ રિસોર્સિસ વોટ એવર જે પણ છે, એર છે, વોટર છે, લેન્ડ છે, જે પણ યુઝ કરીએ છીએ, તો એનો એવી રીતે ઉપયોગ કરો કે જેથી પર્યાવરણ ઉપર એનું અસર ન થાય. તો એન્વાયરમેન્ટલ એજ્યુકેશન એટલા માટે જ આપવામાં આવે છે. આ ઉંમરે આપણે હજુ એન્વાયરમેન્ટ ભણવું પડે તો એ બહુ ખરાબ બાબત કહેવાય. આમ છતાં આપણા સિલેબસમાં છે. એનું કારણ એ છે કે આપણે એવું સમજીએ છીએ કે હજુ આપણા બાળકો એટલા અવેર નથી થતા. તો હવે ખાસ એ ધ્યાન રાખો કે આવા પ્રકારના અવેરનેસ પ્રોગ્રામમાં આપણે ભાગ લઈએ અને પર્યાવરણને ઓછામાં ઓછું નુકસાન થાય, નેચરલ રિસોર્સિસને ઓછામાં ઓછું નુકસાન થાય એવા પ્રયત્ન કરીએ. Through media, whatever any type of media like newspaper, radio, television, social media, internet, whatever, એમના દ્વારા પણ આપણે પબ્લિક અવેરનેસ છે જનરેટ કરી શકીએ. થ્રુ ઓર્ગેનાઇઝિંગ સેમિનાર એન્ડ કોન્ફરન્સ, એવી ઘણી બધી એન્વાયરમેન્ટલ રિલેટેડ કોન્ફરન્સ અને સેમિનાર્સ છે થતા હોય છે, તો એમાં પણ ભાગ લઈએ અને અથવા તો એમના વિશે સજાગ રહીએ અને જે પણ માહિતીઓ મળે છે એમને સારી રીતે છે એ લોકો સુધી પહોંચાડી. એન્ટરટેનમેન્ટ, અમુક પ્રકારના એવા ફિલ્મ બને છે, અમુક પ્રકારની એડ્સ બને છે, અમુક પ્રકારના એવા શોર્ટ ફિલ્મ બને છે, અથવા તો શેરી નાટકો છે, અથવા તો સામાન્ય રીતે રોલ પ્લે છે. આવું કરી અને એવું એન્ટરટેનમેન્ટ કરી અને લોકોને જે છે એ પર્યાવરણ વિશે સજાગ કરી શકીએ. આવા ઘણા બધા પિક્ચર્સ બની ગયા છે, ઘણા બધા નાટકો છે, ઘણા બધા રોલ પ્લે છે અને ઘણી બધી કોન્ફરન્સ અને સેમિનાર છે કે જેના દ્વારા લોકો અવેર થઈ શકે. સાયન્સ સેન્ટર્સ, લગભગ દરેક જિલ્લા ઉપર એક સાયન્સ સેન્ટર, વિજ્ઞાન કેન્દ્ર આવેલું હોય છે. એ વિજ્ઞાન કેન્દ્રનું કામ પણ આ જ હોય છે કે આ પણ હોય છે, આ જ હોય છે નહીં પણ આ પણ હોય છે કે લોકો અવેર થાય, સાયન્સને સમજે. કારણ કે સાયન્સ છે બે ધારી તલવાર છે. એમાં જો તમે સારો ઉપયોગ કરશો તો એમના ફાયદા હશે અને જો ખરાબ ઉપયોગ કરશો તો એમના ગેરફાયદા જનરેટ થશે. તો સાયન્સ સેન્ટરમાં એવી માહિતી આપવામાં આવે કે જેથી લોકો છે સારી રીતે સજાગ થઈ શકે. એન્વાયરમેન્ટ ઓફ યુથ, યંગને ઇન્વોલ્વ કરો, યંગ લોકો જે છે એમને ઇન્વોલ્વ કરો. એનું કારણ છે કે યંગ લોકોનું જે ભવિષ્ય છે એ આજના લોકો જે જીવે છે એ જ છે. એટલે આજના લોકો જ્યાં જવાના છે ત્યાં જ યંગને જવાનું છે. એટલે આજે જ તમે જો એન્વાયરમેન્ટ વિશે સજાગ થઈ જશો તો ભવિષ્યમાં પ્રોબ્લેમ રહેશે નહીં. થ્રુ પ્રિન્ટ, બ્રોડકાસ્ટ એન્ડ ઇન્ટરનેટ પ્રિન્ટ અને બ્રોડકાસ્ટ દ્વારા પણ લોકોમાં અવેરનેસ આવી શકે. Activities help in creating awareness among public are joining a group to study nature such as UN and their other organizations. UN અને એવી ઘણી બધી ઓર્ગેનાઇઝેશન છે, વર્લ્ડ ઇકોનોમિક ફોરમ છે, UN છે, WHO છે. તો આવી જે વર્લ્ડ ઓર્ગેનાઇઝેશન જે છે એમની કંઈક ને કંઈક જે નેચરને લગતી જે પણ રિયાલિટી હોય એમની ડ્રાફ્ટ વાંચો, એમની માહિતી વાંચો કે જેથી
સારી રીતે માહિતી મળી શકે. Read newspaper articles and periodicals like Download, WWF, newsletters, Hornival, Century magazines. આવા ઘણા બધા magazines છે જેમના દ્વારા અવેરનેસ ફેલાઈ શકે. Discuss environmental issue with friends and relatives and with all. દરેક લોકો સાથે એન્વાયરમેન્ટના પ્રોબ્લેમની ચર્ચા કરો અને એનું નિવારણ કેવી રીતે આવી શકે એના માટેની માહિતી અથવા તો સારી રીતે એન્વાયરમેન્ટ કેવી રીતે સજાગ થઈ શકે એના માટેની માહિતી છે સ્પ્રેડ કરી શકીએ. પબ્લિક અવેરનેસ પ્રોગ્રામ છે પ્રોટેક્શન ધ એન્વાયરમેન્ટ, સેવ લાઈવહુડ અને પ્રોટેક્ટ એસેટ્સ. પ્રોટેક્શન ઓફ ધ એન્વાયરમેન્ટ લોકલ અને ગ્લોબલ બંને બાબતો છે. એન્વાયરમેન્ટનું પ્રોટેક્શન કરીએ છીએ આપણે આપણી જ બાબતોને ધ્યાનમાં રાખી અને કરીએ તો એ સારું જ છે, કારણ કે તમે ધ્યાનમાં રાખશો એવી રીતે બીજા ધ્યાનમાં રાખશે. એવા જ રીતે ભારતના દરેક રાજ્યના લોકો ધ્યાનમાં રાખશે, એવી રીતે વિશ્વના દરેક દેશોના લોકો જે છે એ ધ્યાન રાખશે. તો ગ્લોબલી છે એ પ્રોટેક્ટ એન્વાયરમેન્ટ થશે કે જેનાથી લાઈફ છે સુધરે અને લાઈવહુડ એટલે આપણી જે જિંદગી છે, આપણું જે જીવન છે એ સારી લાઈફસ્ટાઈલથી આગળ વધે અને પ્રોટેક્ટ એસેટ જે પણ નેચર રિસોર્સિસ છે એમને પ્રોટેક્ટ કરી શકીએ. અને આપણે આફ્ટર ઓલ કરવાનું છે શું કે આ પૃથ્વી જે છે કે જે આખા બ્રહ્માંડમાં હજુ સુધી એક એવો ગ્રહ છે કે જ્યાં જીવન શક્ય બન્યું છે આપણે જાણીએ છીએ ત્યાં સુધી, તો એ કંઈક ને કંઈક અલૌકિક છે, કંઈક ને કંઈક એવું કુદરતની એક એવી કરામત છે અથવા તો કહીએ કે પર્ટિક્યુલર એવું પોસિબલ થયું આટલા વર્ષો પછી, લાખો કરોડો વર્ષો પછી કે અહીંયા સજીવ આવ્યા અને હવે જો એ અહીંયા ટકી ન શકે, નો ડાઉટ એમાં કંઈ પ્રોબ્લેમ નથી. કુદરત પોતાની રીતે જ છે, એ ઘણા બધા પ્રયત્નો કરતી હોય છે, એટલે એ ટકવાના કાંઈ પ્રોબ્લેમ નથી, પણ ઓછામાં ઓછો પ્રયત્ન એવો કરી કે જેથી પર્યાવરણ ઓછું બગડે. To active help in creating awareness among public are join local movement that support activities like saving trees in your locality, reducing use of plastic, going for nature trek, participating, and 3Rs I reduce, reuse and recycle. તો લોકલ મુવમેન્ટ જે પણ હોય, જેમ કે આપણી પાસે ગિરનાર છે, આપણી પાસે સૌથી સારામાં સારું ઉદાહરણ છે કે જુનાગઢમાં જે ગિરનાર આવેલો છે એમની આજુબાજુમાં સિંહ રહે છે અને તાલાળા બાજુ જઈએ તો આપણી પાસે જે છે એ એસ્થેટિક લાઇનનું છેલ્લું ઘર છે ગીર, આમ સમજી લો તો એ આપણી પાસે એવી જેને કહી શકાય કે એક એવી વસ્તુ છે કે જે આખા વિશ્વમાં બીજી ક્યાંય નહીં. તો આપણે એને બચાવવાના જે પણ એક્ટિવિટીઝ ચાલતી હોય એમાં એક્ટિવલી પાર્ટિસિપેટ થાય. આ સિવાય ઘણા બધા પક્ષીઓ છે, ઘણા બધા વૃક્ષો છે, ઘણા બધા ઇમારતો છે, આ બધું પણ નેચરનો એક ભાગ છે. ભલે તો માણસોએ બનાવ પણ હજારો વર્ષોથી જો એ ઊભું છે કે એમને બચાવવાના પ્રયત્નો કરવા જોઈએ અને એમની જે એક્ટિવિટી ચાલુ હોય એ એક્ટિવિટીમાં આપણે એક્ટિવલી પાર્ટિસિપેટ થઈ અને લોકોને સમજાવીએ. આપણે સમજીએ સાથે સાથે લોકોને સમજાવીએ. એ પછી આપણી આજુબાજુમાં થતું હોય કે કોઈ પણ જગ્યાએ કે નેચરને રિલેટેડ જે પણ એક્ટિવિટી હોય એમાં એક્ટિવલી પાર્ટિસિપેટ થઈ. પ્લાસ્ટિકનો ઓછામાં ઓછો ઉપયોગ કરીએ, એનું રિપ્લેસમેન્ટ શક્ય નથી પણ એનો ઉપયોગ છે ઘટાડીએ. નેચર ટ્રેકમાં જઈએ કે જેથી આપણે આઈડિયા આવે કે કુદરતની જે પણ પ્રોપર્ટીઝ છે, એમની જે પણ સમૃદ્ધિ છે એ કેટલી છે અને કોઈ પણ વસ્તુ છે રિડ્યુસ કરીએ, રીયુઝ કરીએ અને રિસાયકલ કરીએ. 3Rs નો રૂલ્સ છે. તો એ પોસિબલ હોય તો પ્લાસ્ટિક છે, કાગળ છે, કાપડ છે, એનું રિડ્યુસ કરીએ, રીયુઝ કરીએ અને રિસાયકલ કરીએ કે જેથી એમની જે પણ ઇમ્પેક્ટ છે હવે પછીની જે પણ ઇમ્પેક્ટ આવવાની હોય એમની એ ઓછામાં ઓછી થઈ શકે એવા પ્રયત્નો થઈ શકે. The active helps in creating awareness among public are practice and promote good civic sense and hygiene such as enforcing no spitting or tobacco chewing, no throwing garbage on the road and no urinating in public places. આપને ખબર જ છે આ મારું સ્પીટિંગ ઓર ટોબેકો ચીવિંગ, બરાબર, આપને ખબર જ છે આપણે આજુબાજુમાં રહેતા ઘણા બધા લોકોનું મુખ્ય કામ જ એ છે તમાકુ ખાવું, બીડી પીવી અને માવો અથવા તો જેને આપણે ફાકી કહીએ, આવું કરે જ છે લોકો. અને પછી એ ખાવા છતાં પણ હજી એમને ખબર નથી આપણા લોકોને કે એમને થૂકવાનું ક્યાં છે, થૂકીને નાખવાનું ક્યાં છે એ હજુ નથી ખબર પડી. તો આવી સિવિક સેન્સ હજી આપણા લોકોમાં નથી. શું કામ નથી? હવે એ થૂકવાનું ક્યાં છે ખબર નથી, એમને પિસિંગ ક્યાં કરવાનું છે, બરાબર, જે નેચર પોલ છે, નેચર પોલ ક્યાં કરવાનો છે એ પણ ખબર નથી. તો આવી સિવિક સેન્સ હજુ આપણા લોકોમાં નથી. એટલા માટે એન્વાયરમેન્ટ એજ્યુકેશન છે આપણે લઈ આવવું પડે છે. ભલે 20-50 વર્ષનો વ્યક્તિ હોય, 20 વર્ષનો હોય કે 30 વર્ષનો, 20 વર્ષનો યંગ હોય, 30 વર્ષનો જુવાન હોય, 40 વર્ષનો પુખ્ત આદમી હોય કે 50-60 વર્ષના દાદા હોય કે બાપા હોય, વોટેવર, એ તમાકુ ખાતા હોય, બીડી પીતા હોય અથવા તો ન ખાતા હોય તો પણ એ જ્યારે થૂકે છે ત્યારે આપણે ઓબ્ઝર્વ કરેલું છે અને આપણે પર્ટિક્યુલર ક્યારેક એવું કરેલું છે
કે કઈ જગ્યાએ થૂકવું એ આપણને હજુ ખબર નથી પડતી. નેચર કોલ છે તો કઈ જગ્યાએ પિસિંગ કરવું એ આપણને ખબર નથી પડતી, હજુ નથી ખબર પડતી, હજી આવી અવેરનેસ નથી. તો આવી સિવિક સેન્સ જનરેટ થાય. પછી ગાર્બેજ ક્યાં ફેંકવો એ હજી ખબર નથી. આપણે આપણી ઘરની આજુબાજુ જ આપણે એવા ઘણા બધા ઉદાહરણો જોયેલા હશે. નિયર સરાઉન્ડિંગ અબાઉટ હોમ્સ, આપણે આજુબાજુમાં ઘણા બધા લોકો એવા હશે કે જ્યાં ગમે ત્યાં કચરો ફેંકી દેતા હશે, અને આપણે ક્યાંક કહીએ કંઈ કહીશું તો વળી પાછા આપણી સામે બોલશે. એટલે એવી સિવિક સેન્સ લોકોમાં આવે કે જેનાથી કુદરતને આપણે ચલો કંઈ ફેરફારનો આપણે કંઈ નથી કહેતા કે સૌથી સારામાં સારું કામ એ છે કે તમે કોઈને નડો નહીં, તો આપણે કામ ચલો કે કંઈ હેલ્પ થાય એવું નથી કરી શકતા, પણ કંઈક ને કંઈક એવું કામ તો કરી શકીએ કે જેનાથી પર્યાવરણને કોઈ નુકસાન ન થાય. ઓકે, તો ખાસ એ જોવાનું છે કે સિવિક સેન્સ છે સારામાં સારી રીતે જનરેટ થાય. આ બહુ આપણે સારી રીતે એક્ઝામ્પલ છે અહીંયા સેટ કરેલું છે કે જ્યારે કંઈ પણ વસ્તુ શીખવાની હોય ત્યારે આપણે સૂતા હોઈએ છીએ, અને પછી આપણે એવી બાબતો પછી આપણે કહીશું કે જેનાથી પ્રોબ્લેમ જનરેટ થતા હશે. ધીસ ઓલ આર સિવિક સેન્સ. પાણીનો નળ ચાલુ હોય તો નળ આપણે ક્યારેય બંધ કરવાના પ્રયત્ન નથી કરતા, ટોયલેટનો યોગ્ય યુઝ નથી કરતા, ટોયલેટમાં જઈએ છીએ ફ્લશ નથી કરતા, કદાચ ફ્લશ કરીએ છીએ તો હેન્ડ વોશ નથી કરતા. આ બધું કરતા હોય તો તમે સારામાં સારા નાગરિક છો. ઘણા બધો કચરો છે જેને ત્યાં ફેંકી દઈએ છીએ, અને પછી આપણે એવું પ્રયત્ન કરીએ, આપણે એક તો પર્યાવરણને ખરાબ કરીએ, પછી જો આપણે પર્યાવરણ પ્રોટેક્શનના જે પણ સેમિનાર્સ કે એક્ટિવિટીઝ થતી હોય ત્યાં જઈએ તો એનો કોઈ મતલબ નથી રહેતો. એટલે બેટર એ છે કે તમે જે પણ શરૂઆત કરો એ તમારાથી કરો. ઓકે, તો sorry for interruption. Otherwise there is a problem in particular PPT. So we have celebrated the different day. Before that we have start Swachh Bharat Abhiyan. મોદી સાહેબે જે સ્વચ્છ ભારત અભિયાન ચાલુ કરાવ્યું છે અને અંતર્ગત આપણે એવા પ્રયત્ન કરીએ છીએ કે ભારત છે સ્વચ્છ થાય, અને પહેલાં જેવું સોને કી ચીડિયા એવું ભારતને કહેવામાં આવતું. તો કંઈક એવા પ્રયત્ન કરીએ કે જેથી લોકોમાં જે છે એ જાગૃતિ આવે. અહીંયા એક પર્ટિક્યુલર જે ફ્રેમ આવે છે, ચશ્માની ફ્રેમ, આ ગાંધી બાપુ જે આપણા રાષ્ટ્રપિતા છે, નેશનલ ફાધર એમ કે ગાંધી, મોહનદાસ કરમચંદ ગાંધી, જેને આપણે ગાંધીજી અથવા તો ગાંધી બાપુ કહીએ છીએ, એમને ત્યાં મૂકવામાં આવેલા છે. તો પર્ટિક્યુલર ફ્રેમ કરવામાં આવેલું છે. એનું કારણ એ છે કે ગાંધીજી પોતે એક સારી રીતે સ્વચ્છતાના હિમાયતી હતા. દરેક પોતાનું કામ પોતાની રીતે કરવું એવું એના જે આશ્રમ હતા ત્યાં એવો નિયમ હતો. તો પ્રયત્ન એ કરેલ છે કે એ જો એવડા બધા વ્યક્તિ હતા આમ છતાં પણ એ કરતા હતા, તો આપણે તો હજુ એ પોઝિશન ઉપર છીએ નહીં, તો કંઈક એવા પ્રયત્ન કરીએ કે જેથી સ્વચ્છ ભારતનું અભિયાન છે સારી રીતે આગળ વધી શકે. એમના માટે શું કરી શકીએ? તો એક હેલ્પ ઇન ક્રિએટિંગ અવેરનેસ અમંગ પબ્લિક. પબ્લિકમાં સારી રીતે ક્રિએટિંગ અવેરનેસ આવે એમના માટે શું કરી શકીએ? તો કે ઘણા બધા ડે સેલિબ્રેશન છે, ડે સેલિબ્રેશનમાં એક્ટિવલી પાર્ટિસિપેટ થઈ શકે. અહીંયા થોડાક ઉદાહરણ આપેલા છે: વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે, વર્લ્ડ હેલ્થ ડે, વાઇલ્ડ લાઇફ ડે, વર્લ્ડ વોટર ડે, વર્લ્ડ સ્કેવ ડે, વર્લ્ડ ફોરેસ્ટ ડે. ઇટીઝ આવા ઘણા બધા છે જે એક પછી એક સ્ટેપ બાય સ્ટેપ આપણે છે જોતા જઈએ. એમાં પહેલું છે વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે, વિશ્વ પર્યાવરણ દિવસ, જે 5 જૂને છે આપણે સામાન્ય રીતે સેલિબ્રેટ કરવામાં આવે છે વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે. અને ત્યારે ખાસ એ જોવામાં આવે કે ભવિષ્યમાં કંઈ એવા પ્રોબ્લેમ ન જનરેટ થાય એમના માટેના એક ડે સેલિબ્રેશન છે, અને એન્વાયરમેન્ટ કેવી રીતે પ્રોટેક્ટ થઈ શકે એમના માટેના પ્રયત્નો તે દિવસે કરવાના હોય છે. વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે. ધેન અર્થ ડે, એપ્રિલ 22 છે એ વિશ્વ પૃથ્વી દિવસ છે એ ઉજવવામાં આવે છે. અવર અર્થ અવર ફ્યુચર એવું સ્લોગન સાથે ઉજવવામાં આવે છે. ધેન વી હેવ ડિસ્કસ ફર્ધર વર્લ્ડ વોટર ડે 22 માર્ચ. ધેન ગ્લોબલ રિસાયકલિંગ ડે 18th માર્ચ, વિશ્વ રિસાયકલ દિવસ એ 18 માર્ચ છે સેલિબ્રેટ કરવામાં આવે છે. ધેન વિશ્વ ઓઝોન દિવસ, ઓઝોન ડિપ્લેશન, ઓઝોન લેયર ડિપ્લેશન છે આપણે આગળ આખો ક્વેશ્ચન્સ છે એ ભણવાનો છે. આમ છતાં પણ જોઈએ કે આ જે ઉપર જે બ્લુઝ કલરનું પાર્ટ બતાવે. સો વર્લ્ડ ઓઝોન ડે 16 સપ્ટેમ્બર છે સેલિબ્રેટ કરવામાં આવે છે. એ આપણે ઓઝોન લેયર ડિપ્લેશન જ્યારે જોશું ત્યારે વધારે સારી રીતે વાત કરશું. તે ઇન્ટરનેશનલ ટાઈગર ડે, વિશ્વ વાઘ દિવસ. ઇન્ટરનેશનલ ટાઈગર આપણી પાસે બહુ સારા છે અને ઘણા બધા જુદી જુદી જાતના ટાઈગર છે આપણે રિઝર્વ કરેલા છે, અને સાથે સાથે એ પણ કહી શકીએ
કે આપણું રાષ્ટ્રીય પ્રાણી નેશનલ એનિમલ પણ ટાઈગર છે. એટલા માટે આપણે પર્ટિક્યુલર આમને સારી રીતે છે એ વધારે માન છે એ આપીએ છીએ. એટલા માટે વિશ્વ ટાઈગર દિવસ, વાઘ દિવસ, ઇન્ટરનેશનલ ટાઈગર ડે જુલાઈ 29 છે એ સેલિબ્રેટ કરવામાં આવે છે. બરાબર. ક્યાંક ને ક્યાંક આપણી પાસે ઘણા બધા નસલના ટાઈગર છે એ જોવા મળે છે. ઓગસ્ટ 12 ઇઝ વર્લ્ડ એલિફન્ટ ડે. વિશ્વમાં ઘણી બધી જગ્યાએ હાથીઓ જોવા મળે છે. આપણી પાસે પણ દક્ષિણ ભારતમાં સારામાં સારા હાથીઓ છે. તો 12 ઓગસ્ટે છે વર્લ્ડ એલિફન્ટ ડે છે એ સેલિબ્રેટ કરવામાં આવે છે. ધેન વર્લ્ડ વેલ ડે. વેલ છે એક જલીય પ્રાણી છે, દરિયામાં રહેતું પ્રાણી છે. ધ થર્ડ સન્ડે ઓફ ફેબ્રુઆરીનો ત્રીજો રવિવાર છે એ વર્લ્ડ વેલ ડે. વિશ્વ આખામાં વર્લ્ડ વેલ ડે તરીકે આપણે એમને સેલિબ્રેટ કરીએ છીએ. ધેન બાયોડાયવર્સિટીઝ ડે જે છે 22 મે એ જે છે સેલિબ્રેટ કરવામાં આવે છે. પર્ટિક્યુલર 2020થી એમની છે એ આ જ વર્ષથી આપણે એ સેલિબ્રેટ કરવાની શરૂઆત કરેલી છે. ધ ઇન્ટરનેશનલ ડે ફોર ધ બાયોલોજિકલ ડાયવર્સિટી અવર સોલ્યુશન આર ઇન નેચર. આપણું સોલ્યુશન છે, જે પણ પ્રશ્ન છે, આપણા પ્રશ્ન જે પણ છે એ ક્યાંક ને ક્યાંક નેચર પાસે છે, તો એ આપણે ત્યાંથી સોલ્વ કરી શકીએ. એટલા માટે વર્લ્ડ બાયોડાયવર્સિટી ડે છે સેલિબ્રેટ કરવામાં આવે છે. હવે હેપી વર્લ્ડ ઓશિયન ડે. વિશ્વ દરિયા દિવસ જે છે એ પણ ઉજવવામાં આવે છે. જૂન 8 વર્લ્ડ ઓશિયન ડે, દરિયા સમુદ્ર દિવસ. ધેન વર્લ્ડ સ્પેરો ડે. વિશ્વ ચકલી દિવસ 20 માર્ચે છે એ સેલિબ્રેટ કરવામાં આવે છે. એ તો આઈ થિંક લગભગ આપણા રિઝનમાં રહેતા લોકોને ખબર હશે, કારણ કે આમના માટે મુવમેન્ટ છે આપણે બહુ સારી રીતે છે થતી હોય છે. વર્લ્ડ સ્પેરો ડે 20th માર્ચ. ધેન 21st માર્ચ વર્લ્ડ ફોરેસ્ટ ડે, વિશ્વ જંગલ દિવસ એ છે 21st માર્ચ. ધેન વર્લ્ડ વાઇલ્ડ લાઈફ વીક, જે જંગલીઓ પ્રાણી છે એમનું આખું વીક ઉજવવામાં આવે છે 2 થી 8 ઓક્ટોબર. હમણાં જ અત્યારે જે છે વર્લ્ડ વાઇલ્ડ લાઈફ વીક છે અત્યારે ચાલુ જ છે. એમાં ઘણા બધા પ્રાણીઓ છે આપણે કવર કરેલા છે. બરાબર. એક બાજુ ચિત્તો છે, એક એવું પક્ષી છે કે જે ક્યાંક ને ક્યાંક ફૂલમાંથી એમની જે રસ છે સૂંચે છે. ક્યાંક એક કીટક છે એ પણ જોવા મળે છે. તો આવા ઘણા બધા પ્રાણીઓ છે કે જે ક્યાંક ને ક્યાંક સૌથી વધારે અગત્યના છે. એવા પ્રાણીઓ માટે આપણે જે છે એ વર્લ્ડ વાઇલ્ડ લાઈફ વીક આખું વીક ઉજવીએ છીએ. આપણું ખાસ આપણા માટે વર્લ્ડ લાયન ડે, જેના માટે આખા ગુજરાતને, અમે ગુજરાતમાં પર્ટિક્યુલર સૌરાષ્ટ્રને ખાસ સલામ દેવી પડે કે વર્લ્ડ લાયન ડે છે પર્ટિક્યુલર ચાલુ થયો છે 10th ઓગસ્ટથી. વિશ્વ સિંહ દિવસ છે ઉજવીએ છીએ. બરાબર. શું કામ શાબાશી દેવી પડે? તો એનું કારણ છે કે કંઈક ને કંઈક આપણી પાસે જે સિંહ છે એ સિંહ આપણે અહીંયા રિઝર્વ કર્યા છે, આપણે અહીંયા કન્ઝર્વ કર્યા છે, જે પોસિબલ નહોતું. આઈ થિંક આજથી 70 વર્ષ પહેલાં જ્યારે એશિયાટિક લાયનની જે નસલ કહેવાય એ 9 થી 10 12 સિંહ વેચાતા, અને એમાંથી અત્યારે આપણે 600 સિંહ સુધી જે 70 વર્ષમાં પહોંચી ગયા. તો ખાસ એન્વાયરમેન્ટ કન્ઝર્વ ક્યારે થઈ શકે? કોઈ બીજો આવીને એન્વાયરમેન્ટ કન્ઝર્વ નહીં કરી શકે. ઇન્ડિયામાં એન્વાયરમેન્ટ, એમાં પર્ટિક્યુલર ગીરનું એન્વાયરમેન્ટ સિંહ માટે કન્ઝર્વ કરવું છે તો અમેરિકામાં, આફ્રિકામાં રહેતા લોકો કંઈ નહીં કરે, યુરોપમાં રહેતા લોકો કંઈ નહીં કરી શકે. હા, એ કદાચ એ યોજનાઓ બનાવી શકે, પણ સિંહ કન્ઝર્વ તો ત્યાં રહેતા લોકોને કરવાના છે. તો આપણા જે ગીરમાં રહેતા જે લોકો છે એમણે એટલું ધ્યાન રાખ્યું, એમણે એટલી તકેદારી રાખી, એમણે અમુક એમની બાબતો છે નિગ્લેક્ટ કરી કે જેમના ફળ સ્વરૂપે આપણી પાસે અત્યારે સિંહ છે જોવા મળે છે. મેક એ ચેન્જ, અ સ્મોલ ચેન્જ કેન મેક અ બિગ ડિફરન્સ. તો કંઈક એવું કામ કરીએ કે જેથી પરિવર્તન આવે, કંઈક ને કંઈક ચેન્જ આવે. સ્વચ્છ ભારત અભિયાન છે એમનો એક ભાગ છે. એક કદમ સ્વચ્છતા કી ઓર. ક્લીન ઇન્ડિયા છે એ સ્વચ્છ ભારતનું મિશન છે એ આપણા લોકોએ ચાલુ કર્યું છે, અને ઘણા બધું એક્ટિવલી પાર્ટિસિપેટ પણ આપણે થયા છે. એમાં પર્ટિક્યુલર આપણી કોલેજમાં પણ એ એક્ટિવિટી થાય છે. આ વખતે કોરોનાને લીધે પોસિબલ ન થયું, બાકી આપણે પર્ટિક્યુલર એક આખો દિવસ છે એ સ્વચ્છતા દિવસ તરીકે ઉજવીએ છીએ. અને એ દિવસે આપણે આખા શહેરમાં જઈને લોકોમાં જાગૃતિ ફેલાય એમના માટેના પ્રયત્ન કરશું. શેના દ્વારા? તો કે સ્વચ્છતા કરીને. પ્રોટેક્શન સ્ટેપ્સ ફોર એન્વાયરમેન્ટ, પર્યાવરણને બચાવવાના જુદા જુદા પગલાઓ છે એ લિમિટેડ નથી, ઘણા બધા છે, પણ આપણે અહીંયા લિમિટેડ સ્ટેપ્સ છે લીધા. ઇટ્સ ફર્સ્ટ ઇમ્પોર્ટન્ટ ટુ નો વોટ ધ લોકલ, રિજનલ એન્ડ નેશનલ એન્વાયરમેન્ટ પ્રોબ્લેમ્સ આર.
પહેલાં તો ખાસ એ જાણો કે લોકલ સામાન્ય આપણા રાજ્યના અને નેશનલ લેવલના પર્યાવરણના પ્રોબ્લેમ ક્યાં છે, કારણ કે આપણે એ જ ખબર નહીં હોય તો આપણે એનું સોલ્વ નહીં કરી શકીએ. ઇટ માઇટ હેલ્પ ટુ મેક અ લિસ્ટ ઓફ ઓલ એન્વાયરમેન્ટલ પ્રોબ્લેમ્સ યુ કેન અનકવર એન્ડ ધેન ક્લસ્ટર ગ્રુપ ધ પ્રોબ્લેમ્સ એકોર્ડિંગ ટુ ટાઈપ. પ્રોબ્લેમ આઈડેન્ટિફાય કરી અને જુદા જુદા વિભાગમાં એને ડિવાઈડ કરી અને ગ્રુપમાં એમને પ્રયત્ન એવા કરો કે જેથી સારામાં સારી રીતે એ છે સોલ્વ થઈ શકે. ઇટ ઇઝ ઓલ્સો ઇમ્પોર્ટન્ટ ટુ થિંક અબાઉટ એટ લીસ્ટ વોટ ઓર હુ ઇઝ કોઝિંગ ધ પ્રોબ્લેમ્સ. કોણ પ્રોબ્લેમ્સ છે તૈયાર કરે છે એમના માટેના ખાસ એ જોવો કે એ લિસ્ટ તૈયાર કરો કે કોણ પ્રોબ્લેમ તૈયાર કરે છે. એ પ્રોબ્લેમને નિવારવાનો એ પણ એક ઉપાય છે. પ્રોબ્લેમને જાણો અને પછી લિસ્ટ કરો. એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટ 1986 ઇન્ડિયામાં છે એ આવેલો છે અને એ એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટ પ્રમાણે આ બધા સ્ટેપ છે આપણે લેવાના હોય છે. સેવ વોટર એન્ડ ડોન્ટ વેસ્ટિંગ. પાણીનો બચાવ કરો, બગાડ ન કરો. યુટિલાઇઝ ગ્રે વોટર ફોર થિંગ્સ લાઇક ફ્લશિંગ ધ ટોયલેટ એન્ડ વોટરિંગ ધ ગાર્ડન્સ. બગીચામાં અને ટોયલેટ ફ્લશ કરવામાં ખરાબ પાણીનો ઉપયોગ કરવો. સેવ ટ્રી, ગ્રો ટ્રીઝ એન્ડ ડોન્ટ કટ ઇટ. વૃક્ષોને બચાવો, વૃક્ષો વાવો અને કાપો નહીં. ડોન્ટ થ્રુ ગાર્બેજ વેસ્ટ એનીવે. કોઈ પણ જગ્યાએ ઘન કચરો અથવા કોઈ પણ કચરો છે ફેંકો નહીં. કોઈ પણ જગ્યાએ ના ફેંકો, એમની યોગ્ય જગ્યાએ ફેંકો. કચરો ઉત્પન્ન થવાનો છે પણ એમનો નિકાલ કરવા માટેની પ્રોપર સિસ્ટમ છે, સિસ્ટમને ફોલો કરો. ડોન્ટ યુઝ એનીથિંગ હાઝાર્ડસ ફોર એન્વાયરમેન્ટ. કંઈ એવી વસ્તુ ઉપયોગ ન કરો કે જે એન્વાયરમેન્ટને નુકસાન કરતી હોય. ગ્રો યોર ઓન ફૂડ્સ એન્ડ ડોન્ટ વેસ્ટ ઇટ. આપણે જરૂરી છે એવું આપણું પોતાનું ફૂડ તૈયાર કરો અને એમને ખરાબ ન કરો. એક પછી એક સ્ટેપ્સ છે, એ સ્ટેપ્સ છે આપણે જોતા જઈએ. પ્રોટેક્શન સ્ટેપ્સ ફોર એન્વાયરમેન્ટ. સેવ ટ્રીઝ એન્ડ ગ્રો ટ્રીઝ એન્ડ ડોન્ટ કટ ઇટ. બરાબર, આ પ્રયત્ન છે એ કરવાના છે. દેટ્સ 56 acres of forest every minute છે કટ થાય છે. 42 of the global woods harvest is used. પલ્પ એન્ડ પેપર્સ માટે જે છે એ યુઝ થાય છે. ક્લોરીન બેઝ બ્લીચિંગ એમના માટે પેપર બનાવવા માટે યુઝ થાય છે. અને રૂટ્સ ઇઝ એમિટ મિથેન. 25% ઇઝ મોર મિથેન્સ આર જનરેટેડ. એવરેજ ઓફિસ વર્ક માટે દરરોજ 1 લાખ કાગળ છે યુઝ થાય છે. વી નીડ ટુ સ્ટાર્ટ થિંકિંગ અબાઉટ ઇટ. કટ ડાઉન યોર પેપર વર્ક. શક્ય હોય તો તમે પેપર વર્ક છે ઓછામાં ઓછું કરો. શક્ય હોય તો પછી તમે એમ કહો કે પેપર વર્ક ઓછું કરવા માટે આપણે એક્ઝામ નથી દેવી, તો એ પોસિબલ નથી. એ તો આપણે દેવી જ પડશે. એનું કારણ છે કે આપણું જે તમે જે શીખો છો એમને ક્યાંક તો તમારે પ્રેઝન્ટ કરવું જ પડશે. તો એ પ્રેઝન્ટ કરવા માટે તમારે એક્ઝામ છે એ પેપરમાં આપવી પડશે. હા, એવા કંઈ વે હશે કે ઓનલાઈન એક્ઝામ લઈ શકીએ તો ઓનલાઈન એક્ઝામ પણ આપણે પ્રિફર આપણે એમને કરશું, પણ સાવ એક્ઝામ જ નહીં દેવી એ કોઈ પણ પ્રકારનો નિવેડો નથી, અથવા તેમ કહીએ કે કોઈ અંતિમ રસ્તો નથી. એટલે એક્ઝામ અથવા તો હોમવર્ક ન કરીએ કે જરૂરી હોય એવા કાગળિયાઓ સબમિટ ન કરીએ કે અમે એન્વાયરમેન્ટ પ્રોટેક્શન કરવા માટે કાગળનો ઓછો ઉપયોગ કરીએ છીએ, એવું નહીં. જરૂરી ન હોય એવું કોઈ પણ કાગળ છે વેસ્ટ ન કરો, કારણ કે એ બહુ લાખો જે વૃક્ષો છે કપાય છે ત્યારે એ જનરેટ થતા હોય છે. સો ખાસ એ ધ્યાન રાખો કે ઓછામાં ઓછો કાગળનો ઉપયોગ થાય. Walk or ride a bicycle to work or to run errands instead of driving a car or motorcycle, which both the gasolines and emitted carbon monoxide into the air. જો નજીકનું કોઈ પણ સ્થળ હોય ત્યાં બાઇસિકલ લઈ અને જવાના પ્રયત્ન કરો. મોટરસાઇકલ, કાર ને છે એ યુઝ કરવાનું ટાળો. ટેક માસ પબ્લિક ટ્રાન્સપોર્ટ ફોર ધ એફોર્ડેબલ લો ઇમ્પેક્ટ ઓપ્શન. માસ પબ્લિક ટ્રાન્સપોર્ટેશન છે એક પેન્ડેમિક ઇમ્પેક્ટ, કોવિડ-19 ઇમ્પેક્ટમાં કદાચ એ પોસિબલ ન થયું હોય, આમ છતાં પણ માસ પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરો કે જેથી કાર્બન મોનોક્સાઇડ ઓછામાં ઓછો એમિટ થાય. અને કાર્બન મોનોક્સાઇડ, કાર્બન ડાયોક્સાઇડ ઓછો એમિટ થશે તો કાર્બન ફૂટપ્રિન્ટ છે એ સારી બનશે. બરાબર, તો કાર્બન ફૂટપ્રિન્ટ છે કે જેમાં ફ્યુલ, પાસિંગ ગેસ, રિસાયકલ, ઓક્સાઇડ્સ, વેસ્ટ, ટ્રાન્સપોર્ટ, ઇલેક્ટ્રિસિટી, એમિશન્સ, વોટર જે પણ કોમ્બિનેશન છે પ્રોપર જળવાય ત્યારે કાર્બન ફૂટપ્રિન્ટ છે જનરેટ થતી હોય છે. All glasses, cans and papers should be recycled along with as much plastic as possible. પ્લાસ્ટિકની જે પણ વસ્તુ છે એને રિસાયકલ કરવાના મેક્સિમમ પ્રયત્ન કરો. ગ્લાસ મટીરિયલ્સ અને કેન્સ મટીરિયલ પણ રિસાયકલ થઈ શકે એવા પ્રયત્ન કરો. યુઝ યોર ઇલેક્ટ્રોનિક્સ એપ્લાયન્સીસ until they are completed dead and impossible to use. જો તમારે ઇલેક્ટ્રોનિક એપ્લાયન્સીસ એવા છે કે જે હવે વાપરી શકાય નથી તો આમ છતાં પણ એને રિપેરિંગ કરવાનો પ્રયત્ન કરો અને ચાલી શકે હોય તો એ જ યુઝ કરો. ટર્ન ઓફ ઇલેક્ટ્રિક આઇટમ્સ when they are not in use to save energy. ઉર્જા બચાવવા માટે જે પણ ઇલેક્ટ્રિસિટી વેસ્ટ થતી હોય એ વેસ્ટ થતી અટકાવો. જેમ કે આપણા ઘરમાં ચાલતા
ટીવીઝ, રેડિયોઝ, હોમ થિયેટર્સ, લાઇટમાં પર્ટિક્યુલર બલ્બ, ટ્યુબલાઇટ્સ, ધેન ફેન્સ, જે પણ ચાલે છે, એસી જે પણ ચાલે છે, એમનો મેક્સિમમ ઉપયોગ એવી રીતે કરો કે એમનું યુટિલાઇઝેશન થઈ શકે. પણ આપણે ન હોય છતાં આ બધું વસ્તુ ચાલુ હોય તો આપણે નો ડાઉટ આપણે જે કે ભાઈ બિલ તો અમે ભરીએ છીએ ને, આપણે જનરલી એવા ક્વેશ્ચન્સ હોય કે બિલ તો અમે ભરીએ છીએ, યુ હેવ ટુ પે ફોર ધ સર્વિસ નોટ અ નેચરલ રિસોર્સિસ. તમે જે પણ પે કરો છો એ સર્વિસ તમને પ્રોવાઈડ કરે છે બીજી એમના માટે પે કરો છો. તમે નેચરલ રિસોર્સિસના કોઈ પણ પૈસા ક્યારેય ચૂકવી ન શકો. કુદરતનો ઋણ છે એ આપણે ક્યારેય ચૂકવી ન શકીએ. ગો ગ્રીન થવા માટે આ બધા આપણે જે આગળ વાત કરીએ એ બધા પાર્ટ છે. રાઇટ્સ છે શેર કરો, કમ્પોઝ ખાતર જે છે પ્રોપર કમ્પોઝ કરો, ટ્રીને પ્લાન્ટ કરો, બાઇસિકલ યુઝ કરો, રિસાયકલિંગ કરો, ચૂઝ ટુ વોક છે એને પસંદ કરો, બાય લોકલ પ્રોડક્ટ છે એમને ખરીદો અને બેગ્સના પ્રયત્ન ન કરો તો ગ્રીન પ્લાનેટનું જે આપણું સ્વપ્ન છે કે જેનાથી પર્યાવરણ બચી શકે એવું આપણે કરી શકશું. પ્રોટેક્શન સ્ટેપ્સ હજુ છે. બી અ માઇન્ડફુલ ટુ રિડ્યુસ યોર એક્સ્ટ્રા વેસ્ટ. તમારો જે એક્સ્ટ્રા વેસ્ટ જનરેટ થતો હોય એ ઓછામાં ઓછો થાય, રિડ્યુસ થાય એવા પ્રયત્ન કરો. યુઝ રીયુઝેબલ આઇટમ્સ વેન એવર પોસિબલ ટુ લિમિટ ધ ટ્રેશ ઇન ધ લેન્ડસ્કેપ. શક્ય હોય તો રીયુઝેબલ જે પણ મટીરિયલ છે એમને સારી જમીન ઉપર વેસ્ટ ન કરો. ડોનેટ યોર ઓલ્ડ હાઉસહોલ્ડ આઇટમ્સ સો someone else can reuse them. આપણી એવી જરૂરિયાત એવી વસ્તુઓ કે જે આપણા માટે ખરાબ થઈ ગઈ છે અથવા તો આપણા માટે જે યુઝેબલ નથી એમને એવી રીતે ડોનેટ કરો કે જેથી જેમને જરૂરિયાત હોય એ લોકો એનો યુઝ કરી શકે અને આપણે એમને વેસ્ટમાં ન જવા દઈએ. રિસાયકલ ટુ લોવર ધ એમાઉન્ટ ઓફ એન્વાયરમેન્ટલ વેસ્ટ યુ પ્રોડ્યુસ. આપણે જે પણ એમાઉન્ટ વેસ્ટ પ્રોડ્યુસ કરીએ એક તો ઓછામાં ઓછો કરો અને જો શક્ય હોય તો એમને રિસાયકલ કરો. કેરિંગ ફોર ધ એન્વાયરમેન્ટ માટે કેરિંગ કરવું જ પડશે તો જ આપણું જે સ્વપ્ન છે એ સારી રીતે સાકાર થઈ શકશે. કારણ કે બીકોઝ ઓફ આઈ એમ અ ગ્લોબલ સિટીઝન, કારણ કે હું વૈશ્વિક નાગરિક છું અને વૈશ્વિક નાગરિક છું એટલા માટે મારે આ દરેક વસ્તુ છે કરવાની છે. ડિસ્પોઝ ઓફ હેઝાર્ડસ વેસ્ટ પ્રોપરલી એન્ડ સેવ એન્વાયરમેન્ટ. જે હેઝાર્ડસ મટીરિયલ છે જેમ કે કોઈ એનર્જેટિક જેમ કે એટોમિક એનર્જી જનરેટ કરે છે તો એટોમિક જે વેસ્ટ છે જે પરમાણુ કચરો છે એમને યોગ્ય રીતે જે છે ડિસ્કાર્ડ કરો. ધેન હોસ્પિટલમાં જે પણ કચરો ઉત્પન્ન થાય છે બાયોલોજિકલ વેસ્ટ જેને કહીએ એમને પણ યોગ્ય નિકાલ કરો. તો આપણે કદાચ આપણો એ ભાગ નથી, આપણે એ જનરેટ નથી કરતા, પણ જ્યારે પણ તમે ભવિષ્યમાં કોઈ એવા સેક્ટરમાં હોય કે જ્યાં આવો કચરો ઉત્પન્ન થતો હોય તો ત્યાં એવા પ્રયત્ન કરાવો કે જેમનાથી એમનો યોગ્ય નિકાલ થાય અને પર્યાવરણને નુકસાન ન થાય, પર્યાવરણનું બચાવ થાય. કોન્ટેક્ટ યોર ગવર્મેન્ટ ઓફિસર્સ ટુ આસ્ક ફોર ધેર સપોર્ટ. કંઈ પણ જો સપોર્ટ જોતો હોય તો તમારા જે ગવર્મેન્ટલ ઓફિસર્સ હોય એમના ઓફિસર્સ હોય એમનો સપોર્ટ એમને કોન્ટેક્ટ કરો અને ત્યાંથી સપોર્ટ લેવાના પ્રયત્ન કરો. ડોનેટ ટુ એન એન્વાયરમેન્ટલ કોઝ ઇફ યુ હેવ એક્સ્ટ્રા મની ટુ ગીવ્સ. જો તમારી પાસે વધારે પૈસા હોય કોઈ મુવમેન્ટ ચાલતી હોય કે જેમાં એન્વાયરમેન્ટ બચી શકે એવા પ્રયત્નો થતા હોય તો ત્યાં આપણા પાસે રહેલા જે એક્સ્ટ્રા મની છે એમને ડોનેટ કરો. જોઈન એન એન્વાયરમેન્ટલ ઓર્ગેનાઇઝેશન ઇફ યુ વોન્ટ ટુ બી ઇન્વોલ્વ. તમે જો કોઈ એવા મુવમેન્ટમાં જોઈન થવા માંગતા હો તો ગવર્મેન્ટલ એન્વાયરમેન્ટલ ઓર્ગેનાઇઝેશન છે એમાં જોઈન થાઓ અને પ્રયત્ન એવા કરો કે એન્વાયરમેન્ટ બચે. અહીંયા 3 બેગ આપેલી છે, ગ્રીન, રેડ એન્ડ બ્લુ. તો યોગ્ય કચરાનો યોગ્ય જગ્યાએ નિકાલ કરો. અહીંયા આમાં પર્ટિક્યુલર ઉપર જે છે માર્ક પણ કરેલું છે, ગ્રીન બેગમાં કેવો કચરો નાખવાનો છે, રેડ બેગમાં અને બ્લુ બેગમાં. ધેન વૈશ્વિક નાગરિક તરીકે આપણે સેન્ટરમાં નહીં પણ લાઈન ઉપર રહી અને સારી રીતે ટ્રેસ કરીએ એવા પ્રયત્ન કરીએ. ઘણો બધો કચરો છે આપણે ડેઈલી જે છે એ જનરેટ કરતા હોઈએ છીએ અને એમનો યોગ્ય નિકાલ કરો કે જેથી પર્યાવરણ છે બચે. સે નો ટુ પ્લાસ્ટિક. પ્લાસ્ટિકને ના પાડો કે અમારે પ્લાસ્ટિક યુઝ નથી કરવું. સોર્ટ યોર ગાર્બેજ. તમારો કચરો છે એમને સોર્ટ કરો એટલે ભીનો કચરો, સૂકો કચરો, ધેન ગ્લાસ મટીરિયલ જો જનરેટ થયો હોય, કાગળ મટીરિયલ અથવા તો મેડિકલ વેસ્ટ જે પણ છે એમને સોર્ટ કરો એટલે સેપરેટ કરો. ધેન મેન્ટેન હાઇજીન. જે પણ હાઇજીનિક કન્ડિશન છે એમને મેન્ટેન કરવાના પ્રયત્ન કરો. સ્ટોપ લિટરિંગ એન્ડ ડિસ્પોઝ ગાર્બેજ પ્રોપરલી. રિડ્યુસ યોર કાર્બન ફૂટપ્રિન્ટ. એન્વાયરમેન્ટલ એજ્યુકેશન એન્ડ ટ્રી પ્લાન્ટેશન. આ એન્વાયરમેન્ટલ એજ્યુકેશન આપણે અહીંયા સાવ છેલ્લે મૂક્યું છે. એનું કારણ છે કે ફરી પાછું આપણે યાદ આવે કે એન્વાયરમેન્ટલ એજ્યુકેશન સૌથી વધારે મહત્વનું છે અને એટલા માટે જ આપણે આ સબ્જેક્ટ છે ભણીએ છીએ કે આપણે જાણીએ કે પ્રશ્નો કયા છે તો પછી આપણે એમના નિવારણના પ્રયત્ન કરશું. then એન્વાયરમેન્ટલ એજ્યુકેશન એન્ડ ટ્રી પ્લાન્ટેશન. વૃક્ષોનું રોપણ કરો. તો આ 3 RS છે અને આ RS 3 RS ને
મેક્સિમમ જે છે એ સારી રીતે એક્સેપ્ટ કરી અને રીયુઝ કરો, રિડ્યુસ કરો અને રિસાયકલ કરો. કોઈ પણ મટીરિયલ છે અને રિડ્યુસ, પહેલાં તો વપરાશ જ રિડ્યુસ કરો. વપરાશ જો રિડ્યુસ ન થઈ શકવાનો હોય તો એને વારંવાર ઉપયોગ કરો, અને વારંવાર ઉપયોગ થયા પછી જો એને ફેંકવાનું હોય તો રિસાયકલ થઈ શકવાનું હોય તો રિસાયકલ કરો. જેમ કે આપણી ઘરે રહેલી કાપડની બેગ છે, એમનો આપણે ઉપયોગ કરવો જોઈએ નહીં કે દરરોજ નવા નવા જબલાઓ વાપરવા. તો એ રીયુઝ થયો. આપણી કાપડની બેગ છે એ રીયુઝ થયો. અથવા તો શક્ય હોય તો આપણે જે છે દરરોજનું જોઈતું હોય એટલું મટીરિયલ જ લઈ આવીએ તો એ રિડ્યુસ થયું. Okay, that's all of here. The English medium student. Now this PPT is for Gujarati medium student. You have to stop the video here and write down in your notebook. તમારી અહીંયા વિડિયો સ્ટોપ કરી અને તમે તમારી નોટબુકમાં છે લખી શકો. For English medium student you have to follow the PPT and write down from there. You not have to write down all of this particular GIF material or particular image material. You have to write down just only content. Then જનજાગૃતિ અને તેની જરૂરિયાત. પર્યાવરણ પ્રદૂષણ માત્ર ભારત માટે જ નહીં પરંતુ સમગ્ર વિશ્વ માટે ચિંતાનો વિષય છે. પ્રાકૃતિક સંપત્તિના અયોગ્ય ઉપયોગથી પર્યાવરણ પર વિપરીત અસર થાય છે અને પરિણામે પ્રદૂષણ ઉદ્ભવે છે. હું અહીંયા ખાલી વાંચું છું, ડિસ્કશન આપણે આગળ કરી લીધી. પર્યાવરણના અભિગમ, તેનું જ્ઞાન અને મૂલ્ય જો માનવી યોગ્ય રીતે સમજે તો મહદઅંશે પ્રદૂષણ રોકી શકાય. પર્યાવરણના સંતુલનને ધ્યાનમાં રાખી પ્રાકૃતિક સંપત્તિનો વિવેકપૂર્વક ઉપયોગ કરવામાં આવે તો પ્રદૂષણનું નિયંત્રણ થઈ શકે. પરંતુ તેના માટે સૌપ્રથમ જરૂરી છે જનજાગૃતિ કેળવવાની. દરેક માનવીને પર્યાવરણ પોતાના માટે કેટલું મહત્વનું છે, પર્યાવરણનું પ્રદૂષણ પોતાને કેટલું નુકસાનકારક છે, બાબત સમજાય તો જ પર્યાવરણનું રક્ષણ કરવાનું ઘણું સરળ થઈ જાય. દરેક વ્યક્તિને પર્યાવરણ વિશે સાચી માહિતી કે જ્ઞાન, પર્યાવરણનું મૂલ્ય, જતનની જરૂરિયાત વગેરેથી જ્ઞાત કરવાની જરૂરિયાત છે. આમ પર્યાવરણ રક્ષણ માટેની ચાવી લોક જાગૃતિ છે. પર્યાવરણના રક્ષણ માટે સરકાર કાયદા બનાવે છે, પણ તેની અમલ કરનાર તંત્રમાં શિથિલતા, ગેરરીતિ, બિનજવાબદારી, ભ્રષ્ટાચાર વગેરેને કારણે તે અસરકારક પ્રવૃત્ત થતા નથી. તેથી સમાજના દરેક નાગરિકની ફરજ છે કે પર્યાવરણનું પ્રદૂષણ માનવીના અસ્તિત્વને ભયમાં મૂકે તેટલી હદે બગડી જાય તે પહેલા પોતે જાગૃત થઈ જાય અને પર્યાવરણ બચાવો અભિયાનમાં જી જાનથી લાગી જાય. આમ પર્યાવરણની જાળવણી એ સામાજિક જવાબદારી છે. પર્યાવરણ અંગે જનજાગૃતિ નીચે મુજબ કેળવી શકાય. પર્યાવરણ અંગે સાચી માહિતી પૂરી પાડવા સમાચાર પત્રો, રેડિયો, ટીવી વગેરે સંચારના સાધનો અગત્યની ભૂમિકા ભજવી શકે. અહીંયા ઇન્ટરનેટ, સોશિયલ મીડિયામાં ફેસબુક, વોટ્સઅપ, ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર બધું લઈ શકીએ. પર્યાવરણ અંગેના સરકારના ખોટા નિર્ણયો જનજાગૃતિથી ફેરવિચારણા કરીને લાવીને, પર્યાવરણના પ્રશ્નોમાં પ્રજાની ભાગીદારી કરીને, શાળા અને કોલેજ સ્તરે પર્યાવરણની જાળવણી અંગેનું જ્ઞાન આપીને, બિનસરકારી અને સરકારી સંસ્થાઓ દ્વારા પર્યાવરણ રક્ષણ માટે પરિસંવાદ ગોઠવીને, રેલી યોજીને, નાટકો ભજવીને જનજાગૃતિ કેળવી શકાય. જાહેર માર્ગો, સ્થળોએ પર્યાવરણ જાળવણી અંગેના સૂત્રો લખીને જાળવણી કરી શકાય. પર્યાવરણ રક્ષણ માટેના સૂચવાયેલા પગલાઓ ત્યાં પણ આપણે જોયા હતા. પ્રોટેક્શન સ્ટેપ આપણે ગુજરાતીમાં લખવાના છે. પાણીનો વ્યય ન કરો, વૃક્ષો વાવો, વૃક્ષો કાપતા અટકાવો, ગંદકી ન ફેલાવો અને ગંદકી હોય તો તેની શુદ્ધિ માટે આગ્રહપૂર્વક પ્રયત્ન કરો. ગંદા પાણીનો યોગ્ય નિકાલ કરો. કચરો ગમે ત્યાં ફેંકવાને બદલે તેનો યોગ્ય નિકાલ કરો. પર્યાવરણને નુકસાન કરતી વસ્તુઓનો ઉપયોગ ઘટાડો. વાહનોનો શક્ય હોય ત્યાં સુધી ઉપયોગ ન કરો અને વાહનોની યોગ્ય જાળવણી કરો. હા, એમની જગ્યાએ લખી શકાય કે વાહનોનો શક્ય હોય ત્યાં સુધી ઉપયોગ ન કરો અને એમની જગ્યાએ બાઇસિકલ અથવા સાયકલનો ઉપયોગ કરો. જે વસ્તુને ફરીથી ઉપયોગમાં લઈ શકાય તે વસ્તુનો વપરાશ વાપરવાનો આગ્રહ રાખો. ઉપયોગમાં ઓછું પ્રદૂષણ કરે તેવા પદાર્થો અને રીતનું આયોજન કરો. અશ્મિજન્ય બળતણને બદલે સૌર ઉર્જા કે બાયોગેસ જેવા વૈકલ્પિક બળતણનો ઉપયોગ કરો અને કુદરતી સંપત્તિનું જતન કરો. અને હજુ એક આમાં એડ કરવાનું છે અને એ છે લોકોને પર્યાવરણનું શિક્ષણ આપો કે જેથી સારી રીતે જે છે પર્યાવરણનું રક્ષણ થઈ શકે. ધેટ્સ ઇટ. ઓકે વિદ્યાર્થી મિત્રો, આજનું જે સેશન હતું પર્ટિક્યુલર આ સુધી હતું કે પબ્લિક અવેરનેસ એન્ડ ઇટ્સ નેસેસિટી શું છે. હવે એક આપણી જવાબદારી છે કે લોકોમાં કંઈક જાગૃતિ આવે અને લોકો જાગૃત થાય. લોકો એટલે કોણ? લોકો એટલે તમે શું સમજો છો? તમે બધા, હું, આપણી આજુબાજુમાં રહેતા દરેક લોકો, આપણા મમ્મી પપ્પા, આપણા ભાઈ ભાંડો, વોટ એવર, આપણા બ્રધર્સ, સિસ્ટર્સ, પેરેન્ટ્સ, વોટ એવર જે પણ છે આપણી આજુબાજુ સરાઉન્ડિંગ એટમોસ્ફિયરમાં લોકોએ સુધરવાનું છે. કારણ કે બગાડ્યું છે લોકોએ. આ પર્યાવરણને બગાડવામાં કોઈ સિંહ, કોઈ વાઘ, કોઈ હાથી, કોઈ વેલ માછલી, કોઈ ગધેડું, ઘોડું, કૂતરું એ કાંઈ કરેલું નથી. એમણે એવું નથી કરેલું કે ભાઈ મારે બેસવા માટે ચેર જોઈશે, મારે બેસવા માટે
મસ્ત ગાદી જોઈશે કે પલંગ જોઈશે અથવા તો મારે રહેવા માટે મકાન જોઈશે, એવું એમને જરૂરિયાત જ નથી. મારે સંદેશા વ્યવહાર કરવા માટે મારે જે છે એ ફોનની જરૂરિયાત છે. કોઈ કબૂતર એમ કહેતું નથી કે હવે આપણે સંદેશો લઈ જવામાં તકલીફ થાય છે તો તમે હવે એક મોબાઈલ છોડાવી દો અમને, એવું ક્યારેય પણ કહેતું જ નથી. કોઈ પણ કબૂતર એવી વાત કરતું જ નથી. ઓકે, તો ખાસ એ જોવાનું છે કે શક્ય હા કોઈ સિંહ એમ નથી કહેતું કે તમે મને એક આસન આપો કે જ્યાં હું બેસી એટલે સિંહાસન થઈ જાય. સિંહ જે જગ્યાએ બેસે પથ્થર હોય તો સિંહાસન જ કહેવાય. કોઈ માછલી એમ નથી કહેતું કે તરણ સ્પર્ધામાં અમે પાછળ રહી જઈએ છીએ તો કંઈક કોઝ્યુમ આપો. કોઈ બીજા કોઈ પણ વ્યક્તિએ નથી કીધું કે ખોરાકની તંગી છે તો ઘણું બધું ખોરાકનો જથ્થો તમે અમારે ત્યાં સ્ટોર કરી જાઓ. આ બધું આપણે કરેલું છે. ફિઝિકલ એમિનિટીઝ જનરેટ કરવા માટે આપણે ક્યાંક ને ક્યાંક પર્યાવરણનો એવો ખરાબ ઉપયોગ કર્યો છે કે ખરાબ થાય છે. એટલે સુધરવાનું આપણે જ છે. આપણે એટલે તમે મારે આપણી આજુબાજુમાં જે પણ રહેતા લોકો દરેક લોકોએ સુધરવાનું છે. અને આ સુધારો આવશે ત્યારે પબ્લિક અવેર થશે. ત્યારે જો કે એમની પાસે એન્વાયરમેન્ટલ એજ્યુકેશન હશે અને એન્વાયરમેન્ટલ એજ્યુકેશન હશે તો એમાં કંઈક જાગૃતિ આવશે. જાગૃતિ આવશે તો દરેક જગ્યાએ જોઈન થશે ઓર્ગેનાઇઝેશન અથવા તો કોઈ બી ટાસ્ક હોય ત્યાં જોઈન થઈ શકશે. અને જોઈન થઈ અને પછી પોતાની રીતે કંઈક ને કંઈક નવા એવા આઈડિયાઝ બી આવશે કે જેથી પર્યાવરણ છે એ સારી સારી રીતે સુધરી શકે. તો પર્ટિક્યુલર આપણે એમ કહી શકીએ કે આ વિડીયોઝ કોઈ એક પર્ટિક્યુલર સબ્જેક્ટને રિલેટેડ ધ્યાનમાં રાખીને આપણે બનાવ્યા નથી. નો ડાઉટ કે આપણે એમાંથી જ પ્રિપેર કરવાનો છે, પણ આ દરેક લોકો માટે છે. બરાબર? તો મિત્રો જો બહુ સારો લાગ્યો વિડીયો તો લાઈક કરો, ખાસ લાઈક કરવાનું ભૂલતા નહીં. અને જો સારું લાગે અને તમને હજુ કંઈ આમનાથી પણ વધારે સારા આઈડિયાઝ હોય તો કોમેન્ટ બોક્સમાં એમને પેસ્ટ કરો. ઘણા બધા પ્રોટેક્શન સ્ટેપ હોઈ શકે છે. આપણે પહેલા જ દિવસે વાત કરીએ કે ECHM ઇઝ અ નોટ અ લિમિટેડ સબ્જેક્ટ. એ કોઈ એક બે પુખાની વચ્ચે ક્યારેય સમાઈ શકશે નહીં, એવડો મોટો સબ્જેક્ટ છે. મેં અહીંયા જેટલા ડિસ્કશન કર્યા મેં મેક્સિમમ એવા પ્રયત્ન કર્યા છે કે ઘણું બધું કવર અપ કર્યું. આ સિવાય કંઈ પણ ભૂલાઈ ગયું હોય, કોઈ પણ ડે સેલિબ્રેશનમાં ભૂલાઈ ગયું હોય, કંઈ સ્ટેપ ભૂલાઈ ગયા હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરો. પણ ખાસ લાઈક કરવાનું ભૂલતા નહીં. જો સારું લાગ્યો છે, તમે વિડીયો જોવો છો, અંત સુધી જોવો છો, સારો લાગે છે તો ખાસ લાઈક કરવાનું ભૂલતા નહીં. હવે પછી નેક્સ્ટ ક્વેશ્ચન માટે ફરી પાછા મળીએ. ત્યાં સુધી આવજો. બાય બાય. થેન્ક યુ.